મુન્દ્રા પોર્ટ ખાતે ડીઝલ લીકેજ આગ બાબતે એમરજન્સી મોક ડ્રીલનું આયોજન। મુન્દ્રા પોર્ટ ખાતે લિક્વિડ ટર્મિનલ પર ડીઝલ લીકેજથી આગ લાગ્યાની પરિસ્થિતિના આધારે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા સવારે મોક ડ્રીલ યોજાઈ। આગ લાગ્યાની કલ્પિત ઘટનાની જાણ થતાં જ લેવલ 3 એમરજન્સી જાહેર કરી વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી અને આગને નિયંત્રણમાં લેવા પ્રયત્નો કર્યા। મોક ડ્રીલ દરમિયાન 15 કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તથા ઘાયલ માટે થોડા સમયમાં જ ઓન સાઇટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી। સવારે 9 વાગ્યે શરૂ થયેલી એમરજન્સી કામગીરી દરમિયાન તમામ એજન્સીઓ વચ્ચે સંકલન અને પ્રતિક્રિયાની ચકાસણી સફળ રહી અને 11:50 કલાકે પૂર્ણતઃ કાબૂમાં આવી ગઈ। સવારે 9 વાગ્યે શરૂ થયેલી ઇમરજન્સી કામગીરી દરમિયાન તમામ એજન્સીઓ વચ્ચે સંકલન અને પ્રતિક્રિયાની ચકાસણી સફળ રહી। 11:50 કલાકે આગ પૂર્ણતઃ કાબૂમાં આવી ગઈ। આ મોક ડ્રીલનો હેતુ સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનામાં નાગરિકોની સુરક્ષા, તાત્કાલિક પગલાં અને વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન પરખવાનો હતો। ડીબ્રીફિંગ દરમિયાન અધિકારીઓએ સંતોષ વ્યક્ત કરી તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।